નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ આયોજિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહાની પ્રેરણાથી ગુજરાતમાં વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીએ એક જ દિવસે 151 સ્થળોએ માતૃભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને પારસમણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલના યજમાનપદે ગાંધીનગર ખાતે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત માઉન્ટ કાર્મેલ સ્કૂલની વિદ્યાર્થીનીએ પ્રાર્થના કરી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કવિ કિશોર જીકાદરા, પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત, ડોક્ટર જય ઓઝા, કેતનભાઈ નાણાવટી, ડોક્ટર મયુર જોશી અને નગર સેવિકા હેમા ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ નહીં પરંતુ પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માતૃભાષા મહોત્સવ કાર્યક્રમના સંયોજક સંજય થોરાતે પ્રાસંગિક ઉદ્બોધન કરતા માતૃભાષાનું મહિમાગાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી અમી મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ગુજરાતી ભાષાનો જય જયકાર કરવા, મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં બેનર પર સૌએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા. માતૃભાષા મહોત્સવ કાર્યક્રમના નિમંત્રક ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલના આચાર્ય સિસ્ટર જેનિફર અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતે આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભગવાન શ્રી વિશ્વકર્માજીની જયંતિ નિમિત્તે શ્રી વિશ્વકર્મા સેવા સમાજ સેક્ટર 12 દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા દાદાનો 20મો પાટોત્સવ અને શ્રી રાંદલ માતાનો 7મા પાટોત્સવમાં મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મેયરશ્રીએ વાસ્તુકલા કૌશલમાં સર્વશ્રેષ્ઠ નિર્માણ તેમજ સર્જનના દેવતા, સૃષ્ટિના નિર્માતા ભગવાન શ્રી વિશ્વકર્માજીના દર્શન કરીને સૌના મંગલમય જીવનની કામના કરી હતી. આ વેળાએ કાઉન્સિલરશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહાની પ્રેરણાથી શેઠ કે.એમ. શાહ સર્વોદય હાઈસ્કૂલ શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વક્તા શ્રી રાઘવજી માધડ, કીર્તિદાબેન બ્રહ્મભટ્ટ, સંયોજક શ્રી કલ્પેશભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચેલાભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, વાસણા ચૌધરી ગામના સરપંચ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહીને આ વિશ્વ માતૃભાષા મહોત્સવનું રસપાન કર્યું હતું. સફળ સંચાલન મીનાબેન પટેલ દ્વારા કરાયું હતું. આભાર દર્શન જાગૃતિબેન પટેલે કર્યું હતું અને અંતમાં શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ દેસાઈએ વિશ્વ માતૃભાષા દિવસની ગરિમા સાથે ઉજવણી સંપન્ન કરવા બદલ સર્વે સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા અને સર્વે સાહિત્યકારોનો ઋણ સ્વીકાર કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.